માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણો હવાનો બ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો। આપણે જતા હોય ચકલામાં દોણા નાખવા, દોણા નાખી દીધા। હવે આપણે જસી કોમ ઉપર। હવે અમારા શેઠ લેવા આવવાની તૈયારી જ છે। અમારા શેઠ આવી રહ્યા એક્ટિવા લઈને અમને લેવા। તો આપણે આવ્યું આપણું ટિફિન ને આપણે જઈએ હવે કોમ ઉપર। જય માતાજી શેઠ। તો અમે હેડી હવે કોમે। એવો અંધારે આવો ને પણ વરસાદ નહીં આવતો અમારે। લોકેશન જોઈ લો ખાલી તમે, વગડા જેવું મસ્ત। અમે હેડે હવે કોમે। તો વાયકાણે ઘણી વસ્તી ચકલોના દોણા નાખે, જોઈ લો તમે। ઘણા પક્ષી આવી હવા હાલમાં। તો મેહોણા પુણ્ય શહેરમાં કહેવાય। શું કહેવું? ધર્મ કરતું હોય તો સૌથી પહેલું મેહોણા બધી વાતે। તો અમે હવે કાચા રસ્તા ઉપર ચડી જઈએ, જોઈ લો ખાલી। તો અમે હવે આવી ગયા નદીએ। નદીમાં તો માની શકાય એટલો કચરો પડ્યો ને। એન્ટર થઈ ગયા હવે અમે સિટીમાં। શાકભાજીની લારી, ફુલાવર, ટોમેટા, મરચા, કારેલા। હનુમાન દાદાનું મંદિર, જય હનુમાન દાદા। ફાઇનલી અમે આવી ગયા હવે બજારમાં। બજારમાં થઈને અમારે જવાનું કોમે। જોઈ લો હાલ। બજાર રંગેલું મેહોણા, મોજેલું મેહોણા। આ બીજું હનુમાન દાદાનું મંદિર। અમારા ત્રીજું હનુમાન દાદાનું મંદિર। અમારા મેહોણામાં હનુમાન દાદાના બહુ મોની, દાદા ભક્ત અમારા બહુ બધા। મણિબા ટાવર, બરા ચોક કહેવાય હોય તો। આ સબ બસ સ્ટેન્ડ, જો રિક્ષાઓ આટલાથી ભરાય બધા। ને ફેમસ પાલા પકોડા કઢી, જે અમારા ભાઈની એકવાર મુલાકાત કરજો, બરા ચોક। હવે આવી ગયા અમે ટાવરથી હવે સીધા ધોબીઘાટ। તો આપણે જઈએ ધોબીઘાટ બાજુ। આ છે ધોબીઘાટના બાજુમાં મસ્ત તળાવ, જેમાં બગીચો બનાવ્યો। ચાલો આપણે એમાં જશી, એનો વિડીયો તમને મોકલશી બનાવી। એટલે અમારા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો ને ફૂલ સપોર્ટ કરો। એટલો તમારો સપોર્ટ હશે એટલું અમારા વિડીયો બનાવવાની મજા આવશે। શું કહેવું? આપણે આવી ગયા હવે ધોબીઘાટ। ધોબીઘાટમાં નવરાત્રી એવડી મોટી થાય ને કે એવી ચોય નહીં થતી હશે। નવરાત્રી થાય એટલે એક દાડો ખાલી મેહોણા મોટો મારજો, આ બધું હાઉસફુલ। 1 કિલોમીટર સુધી વચ્ચે ખાલી ગરબાની લાઈન જ થતી હોય, એટલી પબ્લિક હોય। હેદરી ચોક આવી ગયા અમે હવે। હા સર, હેદરી ચોક। બોમ્બે બેકરી, ભારત બેકરી, જેમાં કેક હારામ હારી મળી રહે। દાબેલી
અમે હવે પહોંચી જવા આવીએ સાઈડ ઉપર. આ જે પણ આ બધું સાફ કર્યું કે બગીચો બનાવે સરકાર મસ્ત. મૂકીને અમે હેડે હવે રિક્ષા લઈને સાઈડ ઉપર. એક્ટિવા એટ માટે મૂકી દીધી કે અમારે એક્ટિવામાં સામાન બધો નહીં આવતો. આ થેલો પડ્યો, બેકર હ, કદારી પાવડો હ. તો અમે હવે રિક્ષા લઈને હવે જઈએ અમે સાઈડ ઉપર. તો અમે હવે પહોંચી જવા આવીએ સાઈડ ઉપર. કારીગરે મારી દીધો ટન, કોમ ચાલુ થઈ જાય ટનાટન. તો અમારી સાઈડ આવી રહી અમારે કરવાનું કોમ. મારા મજૂર ચાલુ કરી નાખી કોમ. ભૂક્કા કાઢી નાખી સાઈડ ઉપર. જરીયો દોરવાનું ચાલુ છે. તો ગાઈસ આ સાઈડથી અમે બીજી સાઈડ ઉપર જઈએ છીએ. સેટ આવી ગયા અમારા એક્ટિવા લઈ. હવે બીજી સાઈડ ઉપર અમારે કોમ જોવા જવાનું હોય તો જઈએ. હવે મેહોણા બીજી જગ્યાએ એ ફાઇનલી બજારમાં આવી ગયા. બજારમાં થઈને જઈએ અમે બીજી સાઈડ ઉપર. આ છે અમારું ફુવારો ને અમારે જવાનું છે પિંક સિટી બંગલોજ. સ્કૂલે છૂટી જઈએ, સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે સ્કૂલે છૂટી જઈ. અમે સાઈડ ઉપર છૂટી ગયા. નગરપાલિકા ઓફિસ દર ફેર ઓમાં સર્કસ વર્ષમાં એકવાર સર્કસ બહુ મોટું મેલાય. મહેસાણા નગરપાલિકા સંચાલિત ફુવારો. મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ઓફિસ. અચ્છા બજાર મેહોણાનું. આજથી અમારા મેહોણામાં શ્રાવણ મહિનાના તહેવાર ચાલુ થઈ ગયા એટલે બજાર ભરેલું બહુ દેખાશે. માહોલ ગરમ રહે. હું હતું એ કા રેલવે સ્ટેશન જૂનામાં જૂનું તમને બતાવી દઈએ. મેન ગેટ હા ને અંગ્રેજા વખતનો ગેટ આવ્યો હતો મેહોણા. બાજુ બાપા સીતારામની મઢુલી બી હવે. પહેલા જ બ્લોગમાં અમે તમને આખું મેહોણા બતાવી દઈશું. તો મેહોણા જેને ના જોયું એ પૂરેપૂરું અમારા બ્લોગમાં જોઈ લેજો. ભાજપની ઓફિસ બહેરા મુંગાની સરકારી વિદ્યાલય સ્કૂલ આવી રહી. જોઈ લો. હા આવી ગયા અમે કૃષ્ણના ધારે. મહેસાણામાં સિટી બસની સરકારી મેળવાની નહીં. આખા મેહોણાના ખૂણે ખૂણામાં સરકારી બસો ફરતી હોય. આ આવી ગયો અમારું ગંજ બજાર, ખેતીવાડી ઉત્પન્ન બજાર, જ્યાં મેહોણાના આજુબાજુના બધા વચકાન ભરાવી અનાજ જીવવાનું અંદર મોટી મોટી દુકાનો. હા આવી ગયું ગાઈસ ભમડિયા નાળું. તો આપણે હવે પેસી ભમડિયા નાળામાં.
નાણામાં બેસી ગયા બાર. ભમાડા નાળા પેલી સાઈડ મેહોણા એક ગણાય અને ભમાયા નાળા બહાર આવી ગયા એટલે મેહોણા બે ગણાય. તો એકમાં આવી ગયા આપણે બીજામાં. મોટી મોટી દુકાનો હોય કણ જે લેવું એ બધું હોય તો મળી રહે. એક વસ્તુ તમને બતાવું જે અમે જૂનામાં જૂનું નેના હતા ત્યાંનું અમે આવતા પિક્ચર જોવા. એ હાલ ટોકી તો હોય નહીં પણ એ જગ્યા તમને બતાવી દઉં. આજે આ બધું ઉગ્યું ને ઝાડ એકણ પહેલાં મોટી બીકે સિનેમા હતી જૂનામાં જૂની. જે પિક્ચર આવે ને એટલે મેવાડામાં 20-25 દિવસ મહિનો એ થિયેટર ફૂલ જતું. સૌથી જૂનામાં જૂનું એ રહ્યું ના. અમારા ભાઈ વિક્રમ ઠાકોરનું પિક્ચર આવે ને એટલે બૂમ જ હોય. ટિકિટ મળે જ નહીં જલ્દી. અંદર વસ્તી નેચે બે જોતી. ઠાકોર સવાર બહુ આગળ. મેહોણામાં વનવે દુકાન ચાલતી હોય તો ફાયદા બજાર 699 સ્ટાર્ટિંગ થાય. જેવી સાઈઝ જેવી જેટલી કિંમત મેલાય. બહુ મસ્ત રૂપડો મળી. બીજી બસ આવી છે સિટી બસની તળેટી ગામ મોઢેરા ચોકડી ફરતી આવે. સસ્તું ભાડું, વધારે ભાડું હતું નહીં. લેડીઝ માટે વધારે સેવા માટે બસ મિલી રહી. આવી ગયું અપટાઉન. આટલાથી લઈને તે પેલા ખોડાવતી આખું અપટાઉન. અંદર બધું દવાખાનું, કપડાની દુકાન, વાહન બધું મળી રહે. જે લેવું હોય XYZ અપટાઉનમાં બધી દુકાનો આવેલી. ઇલેક્ટ્રિકની, મોબાઈલની, જ્વેલર્સની, હાર્ડવેર, ફર્નિચર બધી દુકાનો અપટાઉનના અંદર હોય. ડિઝાઇન મહેલ જેવી ડિઝાઇન કરેલી. હવે આવી ગયા આપણે મોઢેરા ચોકડી. તો આપણે આવી જઈએ હવે મેહોણા ભારત માતા કી જય. સરદાર વલ્લભભાઈનું પુતળું હ. આ છે મેહોણા ચોકડી. આ નેચર બ્રિજ, અંડરગ્રાઉન્ડ બ્રિજ. જે આ ચોકડીથી સીધું પેલી સાઈડ બહાર નીકળે જેથી ટ્રાફિક ના થાય એવું આયોજન કરીને બ્રિજ બનાવેલો હોય. અંડરગ્રાઉન્ડ બહુ મસ્ત બ્રિજ બનાવ્યો. ફાઇનલી આવી જઈએ સાઈડ ઉપર ચોટા હાલે. ફાઇનલી અમે આવી ગયા. હવે જોવા કોમે જોવાનું હોય એ જોવા આવી જઈએ પિંક સિટીના અંદર. જીઆરડીસીના પહેલાં ગેટે પિંક સિટીનો રસ્તો હોય એનાથી અમે હેડ્યા અંદર. ફાઇનલી અમે આવી જઈએ સાઈડ ઉપર. જો અમારે લગાવવાનું વોશ બેસી
આ છે ઘર જેમાં અમારે લગાવવાનું વોશ બેસિંગ. તો ગાઈસ આ એ મકાન હ કે જો અમે પ્લમ્બરનું કામ કરીશું તો તમને બતાવીએ અમારું પ્લમ્બરનું કામ એ અમે જેવી એસેસરી લગાવી જેવી રીતના પાઇપ આ વોશ બેસિંગ લગાવેલું અમે. આ સંડાસ બાથરૂમ એટેચ કહેવાય મને. આ ફુવારો આવતા પાણી ગરમ પાણીના નળ મેલેલા ફુવારા અમે આવતા પાણી ગરમ પાણીની સિસ્ટમ કરેલી છે. એટેચ બાથરૂમ જ્યાં ઉભો ટપ લગાવ્યો. આ બીજા મેં એવું લગાવેલું હોય જોઈ લો. હવે મિક્સર નળ લગાવ્યો. આ સાઈડથી ચાલુ કરો ને આ સાઈડથી ચાલુ કરો મિક્સ પાણી પડાવવાનું ને ઉપર ઓટોમેટિક નેચરથી ચકલીઓ ફેવરીએ એટલે ઉપર ગરમ પાણી પડાવ ફુવારામાં. આ સૌ ગોટપ આ ગીઝરના પોઈન્ટ મકાન જોઈ લો ખાલી ગાઈસ જબરજસ્ત બનાવ્યું. આ બેડરૂમ હોય જ્યાં હજી ફર્નિચરનું કામ ચાલે ઘરના અંદર. આપણે હવે નીચે ઉતરીએ અંદર કામ ચાલુ હોય ફર્નિચરનું કલર કામે ચાલુ હોય. અમારો કારીગર રે માપ લોહી વોશ બેસિંગ બદલવાનું હોય ને થોડું મોટી સાઈઝનું લગાવવાનું હોય. લખી બધું તો ફાઇનલી અમે કોમ જોઈને આવી ગયા છીએ. હવે પાછા ઘરે પહોંચી ગયા. જોઈ ઉપડ્યા હતા તો અમારું પેશન્ટ પાછું આવી ગયું.